જય સચ્ચિદાનંદ. બીજાના દોષ જોવાથી વધે છે વેર યજંપે, ઘટે છે સ્નેહ ને સંબંધ મળે છે ક્લેશ હૃદય કંપે. બીજાના દોષ જોવાથી જગતની સર્વ અથડામણ બીજાને આક્ષેપી ઊભી. જો ઢૂંઢે કોઈ ખુદની ભૂલ તો શાંતિ વિશ્વે તૂર્ત યોગી. બીજાના દોષ જોવાથી તૂટ્યું જો માનવીનું મન, ફરી સંતાતા લાગે યોગ. ત્યાં સુધી જીવતો નથી દેહ, જીવે છે આંતરિક ભૂલચૂક. બીજાના દોષ જોવાથી જગત દોષિત છે જ નહીં, ઉદય કર મોનો સઘળો નાચ. ગલન વખતે નિહાળી લે, ભરેલા પૂરણે કર્યો તો સ્વાદ. બીજાના દોષ જોવાથી જય સચ્ચિદાનંદ. સૌથી મોટી વાત એ થાય છે કે દાદાની વાણી, દાદાનો સત્સંગ આપણે સાંભળીએ છીએ, આપણે વાંચીએ છીએ, કવિરાજના પદો આપણે સાંભળીએ છીએ, પણ હવે એક સંગીત કલાકારે એવું કીધું કે સંગીત તમારું સરખું ગવાય કે ગાવા માટે તમારે કાનસેન થવું પડશે. તાનસેન થવા માટે ફરીથી કહું, કાન 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 તાનસેન થવું પડશે તાનસેન થવા માટે. બીરબલની સભામાં તાનસેનની સંગીત ખૂબ વખણાય છે, આપણે ભણવામાં પણ આવે છે. ઇંગ્લિશમાં પણ કહેવત છે કે બી અ ગુડ લિસનર, સાંભળો, સારી પરફેક્ટ સાંભળનારા થાવ. અહીંયા દાદાના જ્ઞાન માટે હવે આપણે ખાલી જોઈએ કે આપણે દાદાના વચનો જે સાંભળીએ, જેમને સંજોગ મળ્યો દાદાને સીધું સાંભળવાનો, એમને આ લાભ મળ્યો છે. પણ હવે એ જ દાદાની વાણી જે આપણને સાંભળવામાં મળે છે એને બહુ ધ્યાનપૂર્વક સાંભળવાની છે. આ સાંભળવાના ભાગમાં તાનસેન થયા તો દાદાના તાનસેન આપણે થઈશું, તાનસેન નથી થવાનું, પણ
આ કવિરાજના પદ જ જો આપણે સાંભળીને એક એક શબ્દને ઉપયોગપૂર્વક, તો આપણને સમજાય કે દાદા શું કહેવા માંગે છે. એટલે એને સાર રૂપ આપણે કહીએ કે જુઓ, એક સમજણ છે કે આજનો જે ઉદય છે, એટલે આજના જે કર્મના પરિણામ છે, આજના જે સંજોગો છે, એ આગળનો ધક્કો છે. આગળનો ધક્કો એટલે અજ્ઞાનતામાં વીટેલું નહીં, અજ્ઞાનતામાં આ શરીરમાં વીટાયેલું, કારણ કે આપણે વીટેલું નથી. એ અજ્ઞાની જે હતા આ શરીરમાં, જે પૂર્વે જીવેલા, એમને કારણ સ્વરૂપ અને જન્મ આપીને એ જતા રહ્યા, અને આ શરીર આપણા ભાગે આવ્યું, અને આપણે અજ્ઞાનીઓની વચ્ચે મોટા થયા. તેના લીધે આપણને અજ્ઞાન બેસી ગયું. પણ દાદા પાસે જ્ઞાન મળ્યું એટલે આપણને આપણી સાચી ઓળખાણ થઈ ગઈ. એટલે હવે સમજાય છે કે આ નામધારી જે છે એ આગળનો ધક્કો છે, અને આ દોષિત જોવું. હવે આપણને દ્રષ્ટિ મળી, જ્ઞાન મળ્યું, દ્રષ્ટિ મળી, દર્શન ચોખ્ખું થયું, તો પછી હવે એ દ્રષ્ટિથી જોવું એ આપણો ધર્મ થઈ જાય. એટલે આજ્ઞા મુખ્ય કીધી. એટલે થાય છે શું, એટલે કે આ દોષિત દ્રષ્ટિ એ બુદ્ધિનું આગળનું દર્શન છે, પહેલાનું દર્શન છે, જે સાથે આવેલું છે. અને જ્ઞાન એ આજની સમજણ, આજનું દર્શન છે, દાદાઈ દર્શન છે, એ આપણને નિર્દોષ દેખાડે છે. એટલે આજના દર્શનથી જોઈ લેવાથી શું થાય છે, આપણે કહીએ કે દાદાએ આપણને મૂળ નિશ્ચય આપ્યો, બ્લન્ડર કાઢીને મૂળ નિશ્ચય આપ્યો, જેના લીધે હું શુદ્ધાત્મા છું આપણને પ્રાપ્ત થયું. એટલે એ નિશ્ચયના ભાગમાં કશું કરવાનું રહ્યું નહીં. જેમાં વ્યવહાર ઉચકાશે, એટલે આ વ્યવહાર જે અધૂરો છે, અસહજ છે, એ ઉપર ચડશે, તો આપણું 12મા ગુણસ્થાનના પહેલા ચરણમાંથી, એટલે અસ્પષ્ટ વેદનમાંથી આ વ્યવહાર ચોખ્ખો થતા સ્પષ્ટ વેદનમાં પ્રવેશ થશે. એટલે હવે આ વ્યવહાર પક્ષનો નિશ્ચય જે અજ્ઞાનમાં અવરોધ થયો હતો, તેને આજે આપણે સવડો કરીને શુદ્ધાત્મા દ્રષ્ટિએ તો જોઈએ જ છે આપણે. એટલે આ બધી ભૂલ જે છે જ્ઞાનધારીની, તે જાતે સરખી કેવી રીતે થાય? રોંગ માન્યતાથી એ ભૂલ થયા કરે છે. એ રોંગ માન્યતા જાય નહીં ત્યાં સુધી, એટલે રાઈટ માન્યતા બેસે નહીં. મૂળ માન્યતા બેસી ગઈ, હું નિશ્ચય નિર્ણયથી કેવળ શુદ્ધાત્મા છું, પણ વ્યવહાર પક્ષની જે બધી અવળી માન્યતા છે એને ભૂલો કીધી. પેલાને બ્લન્ડર કીધું, આને મિસ્ટેક્સ કીધી. એટલે બ્લન્ડર એટલે મૂળભૂત ભૂલ, અને બાકીની બધી ભૂલો એ બ્લન્ડરના કારણે ઊભી હતી, એ દાદાએ સ્પર્શ નથી કરી. પણ મૂળ નીકળી ગયું એટલે બાકીનું નીકળવા વગર છૂટકો નથી. એ બધી ભૂલોને શુદ્ધાત્મા દ્રષ્ટિએ જોઈને આપણે એ નિશ્ચય વ્યવહારના પક્ષનો જે નિશ્ચય, એટલે માન્યતા જે છે, એને સુધાર કરવાથી એકદમ સ્થૂળ દાખલો આપું, મારવું જોઈએ, વળવું જોઈએ, ગાળો દેવી જોઈએ, આવું ખાવામાં મજા છે. આ જે બધી ખોટી માન્યતા બેસી ગઈ છે ને, એ રોંગ માન્યતાના લીધે બધી ભૂલો થાય છે, અને પછી એ ભૂલોના પરિણામ ભોગવવા પડે છે. હવે એ બધી ભૂલોને આપણે શુદ્ધાત્મા દ્રષ્ટિએ જોઈને કઈ ભૂલોથી આ કાર્ય થાય છે એ આપણને સમજાય. એ ભૂલો શું છે? એ કર્મ રૂપે આપણી અંદર ભરાયેલો અહંકાર છે, એ આપણી પાસે કાર્ય કરાવે છે, અને એ કાર્યને સંલગ્ન ભોગવતો આવે છે. એની સાથે વાણી બોલાય છે, એટલે ત્યાં આપણે આપણી વાણીને સાંભળીને સમજી જવાનું કે એ જ્યારે મારું બોલે ત્યારે કોનું બોલે છે? શુદ્ધાત્માનું બોલે છે, ત્યાં નામધારીનું બોલે છે. એટલે તરત
એ ભેદ પાડીને જાગ્રત રહીને આપણે આપણામાં સહજ ફિટ થઈ જવાનું છે. એટલે આજની દ્રષ્ટિથી આ વ્યવહારને સહજ કરી લેવાનો છે, ચોખ્ખો કરી લેવાનો છે. ભૂલ શ્રીમદ રાજચંદ્રજીએ પણ કીધું છે એ પણ માન્યતાની ભૂલ છે. એટલે એ માન્યતાની ભૂલને પકડીને શુદ્ધાત્મા દ્રષ્ટિએ જોઈને ખબર પડે કે આ માન્યતાની ભૂલ નીકળી ગઈ, તો પછી જે આજે દોષિત જોઈને જે બધા વ્યવહાર બગડે છે, અપેક્ષાને કારણે જે કેટલા બધા દોષો થાય છે, એમાંથી આપણે નીકળી જઈશું. અને સૌથી મોટી વાત, અંદરથી વિતરાગ, દાદાના વિતરાગના દર્શન શું થતા, વિતરાગતા શું છે ખબર પડે ત્યારે થાય. આજે તો એમના બહારના પ્રેમ સ્વરૂપના દર્શન થાય ને તો આપણો વ્યવહાર સુધરી જાય. અને જે વ્યવહારમાં ખેંચ તાણ પકડ આગ્રહ જે બધો થયેલો છે, એના લીધે બધો વ્યવહાર બગડેલો છે અને બગડેલો રહે છે. એ આપણને જેમ જેમ આ સત્સંગમાં આવતા દાદાની સમજણ, બીજા મહાત્માઓના આપ્તપુત્રોના અનુભવથી આપણને ખબર પડે તો એ ભૂલ આપણામાંથી નીકળી જાય. આટલું જ કામ બાકી છે ને આના જ 2-3 જન્મ છે ત્યાં વ્યવહારનો ભાગ ચોખ્ખો થઈ ગયો, આપણું કામ થઈ ગયું. તો આજના મુખ્ય મહાપ્રકાશ પર્વ કે આ વિજ્ઞાની દાદા ભગવાન આ પ્રકાશ એમને ખુલ્લો કર્યો અને જગતના લોકોને આપ્યો છે, તો એ પ્રકાશનો આપણે પૂરેપૂરો લાભ લઈને એવો પાકો નિશ્ચય કરી લઈએ કે જેથી કરીને હવે કોઈને દોષિત જોવા નથી, કારણ કે છે જ નહીં. દાદાએ નિર્દોષ જોયું, પણ એમણે શું કીધું, અમે અમારી દ્રષ્ટિ નિર્દોષ કરીને જગતે નિર્દોષ જોયું. તો આપણે હવે એ પુરુષાર્થ માંડીએ, પોતાથી શરૂ કરીએ, ઘરમાં વિશેષ કરીને એનો ઉપયોગ રાખીએ. ઘર જીતાયું તો જગત જીતશે, અને જગત જીતાઈ ગયું તો આખું વિશ્વ આપણું જ છે. એટલે બધે હું ને હું દેખાય. જેમ ચારે ગતિના જીવો એ મારો સંસાર છે, એ આખું સંસાર છે. અને એ પ્રેમ સ્વરૂપ થયા તો અંદર વિતરાગતા બીજ સ્વરૂપે દાદાની કૃપાથી ખુલ્લી થયેલી છે, તે ફૂલ સ્વરૂપે, ફળ સ્વરૂપે અનુભવમાં આવશે. એ જ પ્રાર્થના સાથે જય સચ્ચિદાનંદ.